હેલો ડિયર સ્ટુડન્ટ, તો આજે આપણે શરૂઆત કરી ચૂકેલા છે. મતલબ કેપેસિટર વિશે આપણે વાત કરતા હતા. તો કેપેસિટર છે શું એનો ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, એ તમે લેક્ચર નંબર 1, લેક્ચર નંબર 2 જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2 છે એ બી જોઈ લેવો. તો એ જોયા પછી જ તમારો જે કોન્સેપ્ટ છે અહીંયા આગળ ક્લિયર થશે. બાકી તમે જો સીધા અહીંયા આગળ ડાયરેક્ટ ત્રીજો લેક્ચર જોશો તો જલ્દી તમારો કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય. તો થોડું રિકોલ કરી લઈએ ભાઈ કેપેસિટર હતું શું, કેપેસિટર માટે કઈ કઈ વાત કરતા વિશે જોઈ લઈએ. તો પહેલાં વાત કરીએ કે કેપેસિટર શું છે. તો કેપેસિટર શું છે એના વિશે વાત થઈ કે ભાઈ કેપેસિટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, એક વિદ્યુત ઉપકરણ છે કે જેનો ઉપયોગ આપણે શેના માટે કરતા હોઈએ છીએ? એનર્જીને સ્ટોર કરવા માટે. મતલબ કઈ ટાઈપની એનર્જી? તો વિદ્યુત ઉર્જાને સ્ટોર કરવા માટે. વિદ્યુત ઉર્જાને સ્ટોર કરવાની શા માટે જરૂર પડે છે? તો અમુક એવા સાધનો, મતલબ કે દરેક ઇલેક્ટ્રોનિક સાધન છે, તમારી બાઇકમાં તમે જે સ્ટાર્ટ કરતા હોવ છો ત્યાં બી વધારે કરંટની જરૂર પડતી હોય છે. પછી તમારી કેમેરાની ફ્લેશ લાઇટ છે એમાં વધારે જરૂર પડતી હોય છે. પછી તમે કોઈ જગ્યાએ મેડિકલ ક્ષેત્રમાં તમે જોયું હશે કે ભાઈ કોઈ માણસ કદાચ એના જે હૃદય છે એ ઓફ થઈ જાય છે, મતલબ એને ફરીથી સ્ટાર્ટ કરવા માટે જે ઝાટકા આપવામાં આવે છે, તો એ ઝાટકા બી શું છે? એક પ્રકારના વિદ્યુત ભાર હોય છે. ત્યાં મતલબ વધારે પડતી ઉર્જાની જરૂર પડતી હોય છે. તો એના માટે ત્યાં બી શું યુઝ કરવામાં આવતું હોય છે? કેપેસિટર. તો કેપેસિટરનું મોસ્ટ ઓફલી કામ શું છે કે ભાઈ જો એનર્જી પોતે સ્ટોર તો કરશે, તમારે જો જરૂરિયાત છે તો તમને એ એનર્જી તમને પ્રોવાઈડ કરી દેશે. પછી એના પછીનો વાત કીધી કે કેપેસિટન્સ શું છે. કેપેસિટર વિશે યાદ છે ને, કેપેસિટન્સ શું છે? તો કેપેસિટન્સ છે શું? તો કેપેસિટન્સ એક ક્વોન્ટિટી છે, એક પ્રોપર્ટી છે કે જે કેપેસિટરની છે કે એનો કામ શું હોય છે કે ભાઈ એનો એક રેશિયો છે, મતલબ વિદ્યુતભાર Q અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો અચળ ગુણોત્તર, જેને શું કહેવામાં આવે છે? કેપેસિટરનું કેપેસિટન્સ. અને તેનું ઇક્વેશન તમને યાદ છે, C q/V બરાબર. આનો મતલબ શું થાય છે કે તમારું જે કેપેસિટન્સ છે એ નહીં તો Q ઉપર ડિપેન્ડ રહેતું કે નહીં તો V ઉપર ડિપેન્ડ રહેતું. જે તમને હું એક ગોળાકાર પ્લેટ કેપેસિટર જેને ચલાવ્યું હતું, તો ગોળાકાર પ્લેટ કેપેસિટરની અંદર એક તમારી પાસે ઇક્વેશન આવેલું કે જેનું કેપેસિટન્સ તમારી પાસે આટલું હતું, C = 4/ε0 × R બરાબર. તો અહીંયા આગળ જોવામાં આવે તો જે કેપેસિટન્સ જોવામાં આવે છે 4/ε0 × R, તો અહીંયા આગળ તમારો કોઈ પણ Q કે કોઈ પણ V છે નહીં. એનો મતલબ એક પ્રોપર ગાઈડન્સ સેન્ટેન્સ છે કે અહીંયા આગળનું જે કોઈ પણ કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ નહીં તો Q ઉપર ડિપેન્ડ રહે, નહીં તો V ઉપર ડિપેન્ડ રહે. તો એ ડિપેન્ડ કોના ઉપર રહે છે? તો એ ડિપેન્ડ રહે તમારી ભૂમિતિ ઉપર, મતલબ કે તમારી પ્લેટનો આકાર કેવો છે વગેરે વગેરે બાબતો ઉપર આધાર રાખતો હોય છે. પછી ઘણા બધા ડિસ્કસ કરવામાં આવ્યા કે ભાઈ કઈ રીતે કેપેસિટર છે, શું છે, વગેરે વગેરે વગેરે. પછી એના પછી ગોળાકાર પ્લેટ કેપેસિટરની વાત થઈ હતી, સ્પાયરિકલ કેપેસિટર. તો સ્પાયરિકલ કેપેસિટર કેમ ફ્લોપ ગયું, કેમ એનો આપણે યુઝ ના કરી શક્યા? તો એના માટેના અમુક કારણો છે, હું તમને એક્સપ્લેન કરવા માંગીશ કે તમારું જે કેપેસિટન્સ હોય છે ગોળાકારનું એ 4/ε0 × R બરાબર છે. તો ગોળાકાર કેપેસિટર છે એ પોતે કેમ ફ્લોપ જાય છે, એનો કેમ આપણે યુઝ નથી કરી શકતા, એને થોડી માહિતી મેળવી લઈએ. તો આ તમારી પાસે એક ગોળાકાર કેપેસિટર છે જે પોઝિટિવ થી ભરેલું છે, જે રેડિયસ સપોઝ માન લો R છે. તો આ કેપેસિટર છે તો ખરું, હા, પરંતુ તમને યાદ છે કે અહીંયા આગળ જે આપણે દાખલા બી ગણતા કે જ્યારે પૃથ્વી જેટલી રેડિયસની તમે વાત કરી હતી, તો એ દરમિયાન બી તમને જે કેપેસિટન્સ મળે છે બહુ નાનું મળે છે. કેમ નાનું મળતું હશે તો એની બી વાત કરી લઈએ કે અહીંયા આગળ તમારી પાસે જે પોઝિટિવ પ્લેટ છે, મતલબ મને શું કહેવામાં આવે છે કે આ તમારો જે ગોળાકાર જે ભાગ છે એની ઉપર પોઝિટિવ Q ચાર્જ છે, પરંતુ આ ચાર્જ છે કેવો? તો ચાર્જ ખુલ્લો છે, ત્યાં એની પાસે કોઈ બંધન નથી. તો પોતે ઇલેક્ટ્રિક ફીલ્ડ તો તમને આગળ બી વાત કરી ચૂકેલો છું. આ પોતે ઇલેક્ટ્રિક ફીલ્ડ બનાવશે બહારની સાઈડ, આ ઇલેક્ટ્રિક ફીલ્ડ બહારની સાઈડ બનાવે છે. તો આ ઇલેક્ટ્રિક ફીલ્ડ છે એ જાય છે ક્યાં? તો એ ઇન્ફાઇનાઇટ લગી જાય છે, અનંત સુધી જાય છે. મતલબ કે તમારી પાસે જે કેપેસિટર હતું ગોળાકાર કેપેસિટર, એનો આપણે ઉપયોગ શા માટે નથી કરી શકતા? તો પહેલું તો શું છે કે એનો સિદ્ધાંત નંબર 1 છે પહેલો કે એકદમ લો કેપેસિટન્સ છે.
એનું કેપેસિટન્સ એકદમ લો છે. લો કેમ છે તો એ બી વાત કરી લઈએ કે અહીંયા આગળ તમે જોવા જાઓ તો એ પોતે ખુલ્લું છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ફાઇનાઇટ લગી જાય છે અને ઇન્ફાઇનાઇટ લગી જતી હોય તો પછી તમારી જે એનર્જી જોઈએ છે, તમારે જે સંપૂર્ણ રીતે એનર્જી જોઈએ છે, આ તો બહુ ડિસ્ટન્સ સુધી ટ્રાવેલિંગ કરે છે ને બહુ ડિસ્ટન્સ સુધી ટ્રાવેલિંગ કરતો હોય તમે શું કહેશો? ઓબ્વિયસલી તમારો આન્સર ઉપર છે આગળ કે આન્સર પર તમારું E v ના છેદમાં d બરાબર અથવા તો L બરાબર જે માઇનસ 4 થાય આપણે ઇક્વેશન ભણી ચૂકેલા છે. તો આ L ઘણું જ મોટું હોય તો તમારો E ઘણો નાનો થઈ જાય અને તમારો v બી ઘણો નાનો થઈ જાય. તો આ પ્રોપર ગાઈડન્સને આધારે ઇક્વેશનના આધારે તમે સમજી શકો કે ભાઈ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ તો પોતે ત્યાં ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે, મતલબ ત્યાં પોતે અસ્તવ્યસ્ત રીતે ફેલાયેલી છે. તો ક્યાં સુધી ફેલાયેલી છે? તો ઇન્ફાઇનાઇટ અનંત સુધી ફેલાયેલી છે. તો જેને કારણે તમારે શું જોઈએ છે? એનર્જી જોઈએ છે. તો એનર્જી તમે ક્યારે ઉપયોગ કરી શકશો? કે જ્યારે પોતે સ્ટોર હોય. તો આમાં પોતે સ્ટોર છે નહીં, મતલબ કે પહેલો પ્રોબ્લેમ છે કે એનું જે કેપેસિટન્સ હોય છે કેવો હોય છે? એકદમ લો હોય છે. બીજો શું હોય છે કે એની જે વિદ્યુત ઉર્જા છે અથવા વિદ્યુત ક્ષેત્ર છે એ અનંત સુધી વિસ્તરેલું હોય છે. તો આના બે પ્રોપર ગાઈડન્સ હોવાના કારણે તમારું જે કેપેસિટન્સ છે ગોળાકાર કેપેસિટન્સ એ પોતે માર્કેટમાં હોતું નથી, મતલબ પોતે ફ્લોપ થઈ જાય છે. અને એના પછી જ તમારો જે ટોપિક આવે છે, હા એના માટે તમારે G માટે ઇક્વેશન યાદ રાખવાનું છે. આ G મેઇન માટેના ઇક્વેશન ગોળાકાર પ્લેટ કેપેસિટર અને તમને યાદ છે કે એની ઊર્જા બી કેટલી આવતી? U તો q²/4/8π એપ્સિલોન નોટ ઇન્ટુ r બરાબર. આ તમારી ગોળાકાર પ્લેટ કેપેસિટરની ઊર્જા છે. તો આ વસ્તુ વાત થઈ તમારી ગોળાકાર કેપેસિટર. તો અહીંયા આગળ જોવા મળ્યું કે ભાઈ એ કયા કારણોસર પોતે લોસમાં જાય છે, કયા કારણોસર પોતે સક્સેસ નથી જતું. તો એના મેઇનલી બે રીઝન છે કે એક તો એનું કેપેસિટન્સ બહુ ઓછું હોય છે. બીજો રીઝન તમારું શું છે એનો કે ભાઈ એની પાસે જે એનર્જી આપણે જોઈએ છે એ તો કેવી છે? બધે ફેલાયેલી એનર્જી છે. તો એના પછી સાયન્ટિસ્ટ લોકોએ એવી કંઈક શોધ કરી અને જે તમારો સિલેબસ છે અને મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન કહી શકાય કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું ઇક્વેશન સાબિત કરો. વેરી યુઝફુલ ઇક્વેશન છે, વેરી મોસ્ટ ટાઈમપી ઇક્વેશન છે. ચાહે ગુજરાત બોર્ડ માટે તો કમ્પલસરી મોસ્ટ ટાઈમપી છે, કારણ કે ગયા વર્ષના પેપરની અંદર જ સમાન કેપેસિટરમાં ટોટલ 5 થી 6 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવેલા. એક 3 ગુણનો હતો અને એક 2 ગુણનો હતો. સમાંતર પ્લેટ કેપેસિટરનું ઇક્વેશન સાબિત કરો, જે હાલમાં ડેરિવેશન લગાડીએ છે. તો હેડિંગ લગાડી દો. તમારું નવું જ કેપેસિટર આવે છે, સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. તો શરૂઆત કરીએ સમાંતર પ્લેટ કેપેસિટન્સ. તો સમાંતર પ્લેટ કેપેસિટર એક્ચ્યુઅલી છે કેવું કે તમને એના નામ ઉપરથી ખબર પડે કે ભાઈ બે પ્લેટો છે એકબીજાને કેવી છે? પેરેલલ છે, મતલબ સમાંતર છે. તો સમાંતર બે પ્લેટ હોય છે. સપોઝ માન લો તમારી પાસે આ એક પ્લેટ છે. આ જે પ્લેટ તમને દેખાય છે પ્લેટ કેવી છે? તો પ્લેટ આ રીતની છે, આ રીતની પ્લેટ છે. પ્લેટ તો આવી આખી છે, પ્લેટ આ રીતની પ્લેટ આખી છે, પરંતુ એનો આ ભાગ મૂકેલો છે જે તમને દેખાશે શું? ખાલી આટલો ભાગ ક્લિયર થાય છે, મતલબ કે તમે એનો સાઈડ વ્યૂ જોઈ નથી શકતા, તમે એનો ખાલી ફ્રન્ટ વ્યૂ જોઈ શકો છો. સપોઝ માન લો તમારી આ પ્લેટ છે. હવે આ કેપેસિટરમાં કેવું હોય છે કે એની અંદર એક પ્લેટ હોય છે એ પ્લસ હોય છે અને બીજી પ્લેટ હોય છે માઈનસ. જે હું તમને પહેલા જ વાત કરી હતી કે જ્યારે કોઈ પણ કેપેસિટર હોય અને જો કેપેસિટન્સ વધારવું હોય તો એની સાથે એક ભલો માણસ હતો કે જે પોતે શું લઈ આવે છે? એક વિદ્યુતભાર રહિત ધાતુનો ગોળો લઈ આવે છે, જેને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ધ્રુવીભવન થાય છે અને માઈનસ આ બાજુ આવી જાય છે. વિદ્યુત સ્થિતિમાન ઘટી જાય છે. તમે વધારે પડતો બી ચાર્જ ત્યાં નાખી શકતા હોવ છો. પછી એના છોકરાએ શું વિચાર્યું કે ભાઈ આખી પ્લેટ જ માઈનસ લઈ લો, આખું સુવાહક જ માઈનસ લઈ લો તો વધારે બેનિફિટ છે. તો એ સિદ્ધાંત પાછળ આગળ એપ્લાય કરશું. તો આ રીતનો એક પ્લેટ હોય છે.
હવે આની અંદર છે શું કે અહીંયા આગળ પ્લસ ને માઈનસ એ આયા કઈ રીતે? તો એક સિમ્પલ તમે બે કેપેસિટર બનાવી શકો કે અહીંયા આગળ તમારી પાસે બે પ્લેટ લઈ લો અને બે પ્લેટને બેટરી સાથે કનેક્શનમાં લઈ લો. આગળ ભણશું આપણે જે સર્કિટો બનાવવાની છે. તો અહીં થશે શું, બેટરીનું કામ શું છે? બેટરી શું એનર્જી પ્રોવાઈડ કરે છે? બેટરી શું એનર્જી પ્રોવાઈડ કરે છે? તો બેટરી એનર્જી પ્રોવાઈડ નથી કરતી. બેટરીનું કામ શું હોય છે? બેટરીનું કામ હોય છે કે ભાઈ તમારો જે ઇલેક્ટ્રોન છે, જે તમારા જે તાર છે, એ તારમાં તમારા જે ઇલેક્ટ્રોન હોય છે એને પોતે મોશન, એને પોતે ગતિ કરાવતી હોય છે. મતલબ કે અહીંથી જોવા જઈએ તો આ જે પ્લેટ છે, તો આ તો પોઝિટિવ છે, આ તો શું છે પોતે નેગેટિવ છે. તો આ જે પ્લેટ છે તો આ પોઝિટિવ હોવાથી અહીંના જે ઇલેક્ટ્રોન છે એને શું કરી લેશે? પોતે બહાર લઈ લેશે અને આ પોતે શું થઈ જશે? પોઝિટિવ પ્લેટ થઈ જશે. તો આ ઇલેક્ટ્રોન બધા જશે ક્યાં? તો આ ઇલેક્ટ્રોન બધા આવી ગતિ કરશે. તો આપણે શું કરશું? તો આ રીતે પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ બનાવવામાં આવતી હોય છે. આગળ ઘણી બધી જગ્યાએ યુઝ કરશું, થોડું ધ્યાન રાખજો. આ તમારી મેન બેઝિક સર્કિટ છે. આ બેટરીનું કામ શું છે? બેટરીનું કામ એ છે કે એ પોતે કોઈ ઊર્જા પ્રોવાઈડ નથી કરતી. એનો ઉપયોગ શાના માટે કરવામાં આવતો હોય છે? ઇલેક્ટ્રોનની મોશન, ઇલેક્ટ્રોનની ગતિ કરાવવા માટે. હા, થોડી એવી વાત કરી લઈએ કે હું સેજ મિસ્ટેક થઈ ગઈ, ભૂલી ગયો હતો કે જે કેપેસિટર છે એની સંજ્ઞા શું છે? આપણે તો ખાલી જે કેપેસિટર બનવાનું છે એવું બનવાનું છે, સમાંતર પ્લેટ કેપેસિટર. તો એની સંજ્ઞા કેવી છે? સંજ્ઞા આ રીતે છે. બરોબર છે. તમારું જે ચલ કેપેસિટર છે એની સંજ્ઞા કેવી હોય છે? એની સંજ્ઞા આ રીતે હોય છે. ચલ મતલબ ત્યાં ચાલુ છે. ક્લિયર છે? મતલબ તમારું કેપેસિટર વર્કિંગમાં છે. તો અહીંયા આગળ આવી જઈએ, પહેલા હવે એને છોડી દઈએ. સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરીએ. તો પહેલા બે પ્લેટ લીધી. હા, ચાહે આ પ્લેટ એવું જરૂરી નથી કે એ ચોરસ હોય, એ ગોળાકાર શેપમાં બી હોઈ શકે. એવું જરૂરી છે નહીં કે અહીંયા આગળ તમારી આ તો ઈઝી આપણે જે બુકમાં આપ્યું છે એના NCERT પ્રમાણે ચાલીએ છે. તો આ એક પ્લેટ પ્લસ લીધી, આ એક પ્લેટ માઈનસ લીધી. તો અહીં તમને શું અહીંયા આગળ કયા કયા પોઈન્ટ જોવાના છે કે આનો જે એરિયા છે અને આ પ્લેટનો જે એરિયા છે એ પહેલો કન્ડિશન હોવી જોઈએ સેમ હોવો જોઈએ. A1 બરાબર A2. ક્લિયર થાય છે? બંને એરિયા કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. ક્લિયર? પછી બીજી વસ્તુ તમને જોવા મળશે અહીંયા આગળ કે આ બંને જે પ્લેટો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે D એ એકદમ શોર્ટ હોવું જોઈએ. તમારું જે D છે બંને પ્લેટ વચ્ચેનું અંતર એ ખૂબ જ નજીક હોવું જોઈએ. ક્લિયર થાય છે? તમારો શું હોવું જોઈએ? ખૂબ જ નજીક. ત્રીજો પોઈન્ટ શું છે? હા, તમારે સિલેબસમાં આટલો જ પોઈન્ટ છે કે જેટલો ચાર્જ અહીંયા આગળ હોય પ્લસ q જેટલો અહીંયા આગળ હોય એટલો જ માઈનસ q અહીંયા આગળ, પ્લસ q જેટલો અહીંયા આગળ હોય એટલો જ માઈનસ q અહીંયા આગળ હોય. પરંતુ જે તમારી જી મિડની જે એક્ઝામ આવતી હોય છે એની અંદર ડિફરન્સ છે કે અહીંયા આગળ પ્લસ q છે તો અહીંયા આગળ માઈનસ q ના બી હોઈ શકે. એવું જરૂરી નથી કે દરેક કિસ્સામાં બંને સેમ હોય. કોન્સેપ્ટ પકડમાં આવે છે, તમે એડવાન્સ લખીને જો તૈયારી કરતા હોય તો આમાં તમારે ધ્યાન રાખવું જોઈએ કે સર એવું જરૂરી થોડું છે કે અહીંયા આગળ બંને જગ્યાએ બંને પ્લેટ ઉપર જે q છે સેમ હોવો જોઈએ. એવું વાસ્તવમાં જરૂરી નથી હોતું. પણ તમારો જે સિલેબસ છે NCERT, તો NCERT ખાલી આટલું એક્સપ્લેન કરે છે કે અહીંયા આગળ પ્લસ q છે તો અહીંયા આગળ માઈનસ q છે. તો એ બી તમને વાત કરું કે આ છે શું? એક સમતલ છે. અને હા, તમને એ બી કહી દઉં કે જે આ પ્લેટ છે એ પ્લેટ પોતે કેવી વાત કરે છે? પોતે એક અનંત પ્લેટ છે. મતલબ અનંત ડિસ્ટન્સની પ્લેટ છે એવું પોતે બિહેવિયર કરે છે. અનંત મતલબ શું કે તમારા મનમાં હશે કે સર શું કે આકાશ સુધી લાંબી હશે, એટલું મોટું કેપેસિટર હશે? તો ના, અનંત કોને કહેવામાં આવે છે? એક પોતે એક સાપેક્ષ ક્વોન્ટિટી છે, એક રિલેટિવ ક્વોન્ટિટી છે. મતલબ જોવા જઈએ તો જો કદાચ હું મારી જે બોડી છે અથવા તો મારું જે શરીર છે એમાંથી એક કીડીને લઉં, એક ચીંટીને લઉં અને એને નજીક લાગે, અહીંયા નજીક લાવું તો એ કીડી શું વિચારશે કે ભાઈ આ જે શરીર છે એ મારા માટે અનંત છે, બહુ મોટું છે. અથવા સપોઝ માનો મારો હાથ લઈ લો અને હાથને મેં કીડીને અહીંયા લાવું તો કીડી શું કહેશે કે આ તો બહુ અનંત છે, બહુ લાંબુ છે. તો એવું છે તમારે એક સાપેક્ષ, તમે કઈ દ્રષ્ટિએ ત્યાં જોવો છો એના ઉપર ડિપેન્ડ છે, તમે કઈ સાઈઝ ઉપર જોવો છો એના ઉપર ડિપેન્ડ છે. ક્લિયર થાય છે? તો અહીંયા આગળ જે પ્લેટો છે આપણે કેવી માનશું? તો અનંત મતલબ ઘણી લાંબી પ્લેટો, અનંત સુધીની પ્લેટો માનશું. અને એ જગ્યાએ તમે ચેપ્ટર નંબર 1 માં અભ્યાસ કરી શકેલા કે જે અનંત વિસ્તાર ધરાવતું પૃષ્ઠ એની ઘનતા
જેને આપણે કહેતા પૃષ્ઠ ઘનતા, એ તો અહીંયા આગળ એની પૃષ્ઠ ઘનતા જોવા જાવ તો કેટલી આવશે? તો એની પૃષ્ઠ ઘનતા તમારી આવશે પ્લસ સિગ્મા, અહીં કેટલી આવે તમારી માઈનસ સિગ્મા. ક્લિયર થાય છે? તો સેજ ફરીથી રિકોલ કરી લઈએ કે શું કામ છે. તો આ બે પ્લેટ લીધી છે. પહેલા મેન પ્રોપર્ટી હોવો જોઈએ કે સમાંતર પ્લેટ કેપેસિટર બનાવીએ છે, તો બંનેના જે પ્લેટો છે એનો એરિયા કેવો હોવો જોઈએ? સેમ હોવો જોઈએ. બંને પ્લેટો વચ્ચેનો ડિસ્ટન્સ કેવો હોવો જોઈએ? ખૂબ જ નાનું હોવું જોઈએ. બંને પ્લેટો ઉપરની જે પૃષ્ઠ ઘનતા છે એ બી કેવી હોવી જોઈએ? પ્લસ સિગ્મા અને માઈનસ સિગ્મા કેવા હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તમારા સિલેબસ માટે સમાન હોવું જોઈએ, મતલબ કે તમારો વિદ્યુત ભાર બી કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. ક્લિયર છે? આ 3 પોઈન્ટ ઉપર તમારું જે કેપેસિટર છે એ આગળ ચાલતું રહેવાનું છે. આ જે પ્લેટનો વિસ્તાર છે કેટલો માનશું આપણે? ઇન્ફાઇનાઇટ માનશું. તો હવે શરૂઆત કરીએ ઇક્વેશન ડેરિવેશન કરવાની. તો આમાં સિમ્પલી આપણે ડેરિવેશન શું કરશું કે જે આખી જે પ્લેટ મૂકેલી છે અહીંયા આગળ, બે પ્લેટો મૂકેલી છે, આમાંનો એક પોઈન્ટ, આમાં બીજો પોઈન્ટ, આ ત્રીજો પોઈન્ટ, આ ફર્સ્ટ 2 અને તો આ પહેલા પોઈન્ટ, બીજા પોઈન્ટ ને ત્રીજા પોઈન્ટ ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર ચેક કરવું છે. તો વિદ્યુત ક્ષેત્ર ચેક કરવા જાઉં તો મને ખબર છે કે જે પોઝિટિવ હોય છે એ પોતે બહારની તરફ ઇલેક્ટ્રિક ફીલ્ડ બનાવે અને જે માઈનસ હોય છે પોતે અંદર તરફ ઇલેક્ટ્રિક ફીલ્ડ બનાવે. ઓકે, તો આને મેં સપોઝ નામ આપી દઉં કે આ A1 છે અને આને સપોઝ મેં નામ આપી દઉં આ A2 છે. તો A1 ને કારણે આની ઉપર ઇલેક્ટ્રિક ફીલ્ડ કે બાજુ હશે? આ પોઝિટિવ છે તો આ બાજુ બનાવશે, E1 આ બાજુ છે. આ 2 વાળી પ્લેટ છે તો આ હું છે માઈનસ તો ઇલેક્ટ્રિક ફીલ્ડ કે બાજુ હોય છે અંદરની તરફ તો પોતે માઈનસ બનાવશે E2. આ તમને હું ચેપ્ટર નંબર 1 માં વાત કરી ચૂકેલો છું. તો આ બંને અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ હશે કેટલી? E1 KQ. કેટલી હોય છે ભાઈ? પ્લેટ માટે તમને યાદ હોય છે, પ્લેટ માટે અનંત ડિસ્ટન્સ ની પ્લેટ માટેનું ઇક્વેશન ભણી ચૂકેલા છે. અનંત વિસ્તાર ધરાવતા પ્લેટ માટેની ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી હોય છે? E σ/2ε0, σ/2ε0. તો આની ઇલેક્ટ્રિક ફીલ્ડ તમારી કેટલી આવશે? σ/2ε0. E2 ની બી કેટલી આવશે? σ/2ε0. પરંતુ આ બંને કેવા છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો અહીંયા આ ઇલેક્ટ્રિક ફીલ્ડ બનવું થઈ જશે, કેન્સલ. ઇલેક્ટ્રિક ફીલ્ડ તમારી કેટલી આવશે? 0. તો આ પહેલા નંબરના પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી? 0. ત્રીજા નંબરના પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફીલ્ડ તમારી કેટલી આવશે? 0. ક્લિયર થાય છે? તો તમારી ઇલેક્ટ્રિક ફીલ્ડ તમને બીજા નંબરના પોઈન્ટ ઉપર જુઓ તો પ્લસ, મતલબ E1 તમારો ક્યાં છે? આ બાજુ છે. અને તમારો E2 ક્યાં છે તમારો? તો કે ભાઈ આનો સર માઈનસ પ્લેટ છે, તમારો E2 બી કે બાજુ છે? એક ડાયરેક્શનમાં છે. ક્લિયર થાય છે? તમારી જે ઇલેક્ટ્રિક ફીલ્ડ છે E1 અને E2 એની નેટ તમારી કેટલી આવશે? E net E1 E2 σ/2ε0 σ/2ε0. તો 2 σ/2ε0 2 ગયા જ્યારે જવાબમાં σ/ε0. તો આટલી તમારી ઇલેક્ટ્રિક ફીલ્ડ વચ્ચે છે નેટ. કોન્સેપ્ટ ક્લિયર થાય છે ભાઈ આટલી વસ્તુનો? પછી દરેક પ્લેટ ઉપર તમારો ચાર્જ કેટલો હશે? ઇક્વેશન નંબર 1 કહી દો. દરેક પ્લેટ ઉપર તમારો ચાર્જ કેટલો હશે? તો ચાર્જ તમારી પાસે શું છે? પૃષ્ઠ ઘનતા છે. અને પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર આપણે શું કહેતા કે ટોટલ ચાર્જ અપન એરિયા. ટોટલ ચાર્જ અપન એરિયા. તો Q બરાબર કેટલા? Q = σ * A. Q = σ * A. આ ઇક્વેશન નંબર 2 છે. તો હવે વાત કરશું સીધા કે ભાઈ મારી પાસે જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એનું કેપેસિટન્સ C બરાબર ઇક્વેશન આવશે Q ના છેદમાં V. મારી પાસે Q છે કેટલો છે? સિગ્મા A. પણ મારી પાસે વિદ્યુત સ્થિતિમાન છે નહીં. તો મારે પહેલા શું કરવું પડશે? વિદ્યુત સ્થિતિમાન ચેક કરવું પડશે. તો આ પ્લેટ 1 નંબર અને 2 નંબર ત્યાં ઇલેક્ટ્રિક ફીલ્ડ તો 0 છે, મતલબ ત્યાં કોઈ વિદ્યુત સ્થિતિમાન છે નહીં. તો મારું કામ શું છે? બરોબર વચ્ચે કે મને યાદ છે કે ઇલેક્ટ્રિક ફીલ્ડ અહીંયા મને આપેલી છે, મને ડિસ્ટન્સ બી આપેલું છે, તો મને વિદ્યુત સ્થિતિમાન મને મળી જાય છે. કયા ઇક્વેશન થી? મને યાદ છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, કે જે સંબંધ તમારો પાસે હતો એ સંબંધ તમારો શું હોય છે? E અને
v વચ્ચેનો સંબંધ જે તમને યાદ છે આગળ E -dp ના છેદમાં dr બરાબર અથવા તો dr જે માનતા તો હું લઈશ આગળ E v ના છેદમાં જે ડિસ્ટન્સ છે બંને પ્લેટો વચ્ચેનો જે ડિસ્ટન્સ છે શું માનું સ્મોલ d તો v બરાબર તમે શું લખશો E d બરાબર તો યાર તમે મૂકી શકો આ જગ્યાએ કે ભાઈ v બરાબર કેટલા તો E d અને તમારી ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી છે I સિગ્મા અપન એપ્સિલોન નોટ તો સિગ્મા a ના છેદમાં સિગ્મા અપન એપ્સિલોન નોટ ઇન્ટુ d સિગ્મા સિગ્મા ઘરે ગયા છેદનો છેદ તમારો આવશે અંશની અંદર તમારું ઇક્વેશન કયું બનશે તમારું ઇક્વેશન બનશે દેખાય છે ભાઈ ઓકે હું બનશે આગળ એપ્સિલોન નોટ a ઇન્ટુ d આ તમારું છે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C એપ્સિલોન નોટ a ઇન્ટુ એના છેદમાં d બરાબર ઓકે દેખાતું નહીં હોય તો સેલ ઉપર લખી દઉં જોઈ લો અહીંયા તમારું કેપેસિટર આવશે C એ તો તમે કહી શકો એપ્સિલોન a અપન d આટલું તમે કરી શકો છો આ તમારું આવ્યું કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ક્લિયર છે આમાં કોઈ ડાઉટ છે નહીં કોઈ એકદમ ઈઝી થિયરી છે અને 2 ગુણનો પ્રશ્ન પૂછાય તો તમે આને ઈઝીલી ટેક ઓવર બી કરી શકશો તો અહીંયા આગળ જો તમારું જે કેપેસિટન્સ આવ્યું C એપ્સિલોન નોટ a અપન d એનો મતલબ શું છે કે તમારું જે કેપેસિટન્સ છે તમે જોઈ શકો આ જગ્યાએ કે એ એરિયા અને ડિસ્ટન્સ અને માધ્યમની જાત મતલબ માધ્યમની પરમિટિવિટી એના ઉપર ડિપેન્ડ છે मतलब કે જે પહેલા વાત થયેલી કે જે તમારું કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ કોઈ પણ વિદ્યુત ભાર કે કોઈ પણ વિદ્યુત સ્થિતિમાન ઉપર આધાર નથી રાખતું એ માત્ર ને માત્ર ભૂમિતિ ઉપર આધાર રાખે છે તો ખાસ ધ્યાન રાખજો કે આગળ C છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એરિયા છે અને C છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/d છે અને તમારી માધ્યમની ચાર્જ કે એપ્સિલોન નોટ મતલબ શૂન્ય અવકાશ છે અને એપ્સિલોન બરાબર તમે કહી શકશો અહીં આગળ કોઈ પણ માધ્યમની અંદર તમારું કેપેસિટર છે ક્લિયર છે આઈ હોપ કે તમારું લેક્ચર છે ક્લિયર થઈ ગયું છે તમને જે પણ ડાઉટ હોય તો એ તમે મને પર્સનલી મેસેજ કરીને પૂછી શકશો અથવા તો આપણો જે હવે આના પછી કાલે જે લેક્ચર હશે કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક કેપેસિટરની ડાઇલેક્ટ્રિક એના વિશે બી થોડી વાત કરી લઉં છું તો અહીંયા આગળ તમારું જે કેપેસિટન્સ આવ્યું C એપ્સિલોન નોટ a d જે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે આની પરથી ઘણા બધા દાખલા આવવાના છે જો આ કેપેસિટન્સને મારે વધારવું હોય તો હું કરી શકું મેં આ જગ્યાએ કે આ જે ભાગ દેખાય છે એ ભાગની અંદર શું કરીશ મેં ડાઇલેક્ટ્રિક એડ કરી દઈશ ડાઇલેક્ટ્રિક મટીરીયલ એડ કરી દઈશ કે જે ના બે પ્રકાર છે ધ્રુવીય પરમાણુ અને અધ્રુવીય પરમાણુ તો એને જ્યારે હું ડાઇલેક્ટ્રિક આ બંને જે પ્લેટો છે એની વચ્ચે નાખીશ તો કયા કઈ ઇફેક્ટ શું મારું કેપેસિટન્સ વધવાનું છે તો હા તમારું કેપેસિટન્સ વધવાનું છે તો એ કઈ રીતે વધે છે તમારું ઇક્વેશન બી શું આવે છે એને બી કાલે ડેરિવેશન લગાડશું અને જે તમારો શનિવાર આવશે શનિવારે તમારું જે બે લેક્ચર તમારા જે થયા છે એના જે બી ડાઉટ હોય તમારે નોટ કરી રાખવાના છે 1 થી 4 લેક્ચર જેટલા બી થાય એના તમારે જે બી ડાઉટ હોય તમારે નોટ કરી રાખવાના છે અને શનિવારે એને હું સોલ્વ કરાવી દઈશ ઓકે દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરે ખુશ હશો અને શાંતિથી રહેતા હશો એવી આશા છે ને પોતે ભણવાનો ટાઈમ મળ્યો છે તો ભણતા રહેજો ખૂબ ખૂબ તૈયારી કરતા રહેજો કારણ કે તમારા જે ભવિષ્ય છે તમારું ભવિષ્યનું વર્ષ છે આ વેકેશન માણીને મજા ના કરતા અને થોડામાં થોડી બી વાંચવાનું રાખજો તો તમારી જે લિંક છે એ સાયન્સ સાથે સંકળાયેલી રહેશે જો તમે વાંચવાનું નહીં રાખો તો તમારી જે લિંક છે તમે આવશો ખરા તમારી લિંક તો આવશે પરંતુ એમાં ઘણો બધો સમય જતો રહેશે મતલબ મહિનો અથવા તો 1.5 મહિનો બી સેટ થતા વાર લાગશે તો થોડું તો વાંચતા રહેજો અને નાના નાના જે લેક્ચર છે આપણા 20 થી 25 મિનિટના એને જોતા રહેજો